જય ગિરનારી. ભગવાન કૃષ્ણે કીધું છે કે યદા યદા હિ ધર્મસ ગ્રાંતિ ભવતી ભારત. જ્યારે જ્યારે પ્રભુ ધર્મ ઉપર કોઈ પણ હાનિ પૂગે છે ત્યારે પ્રભુ સાધુ સંત અને સમાજને ભગવાન કૃષ્ણે કીધું છે કે હું જન્મ લઉં છું, તો ભગવાન કૃષ્ણ મનુષ્ય રૂપે વિરાટ દર્શન થઈ કરી અને ભગવાન કૃષ્ણ જન્મ લે છે. અને બીજું પ્રભુ કે જે આ ગિરનાર સંરક્ષણ સમિતિ જે છે એ તારીખ 23/4 સાંજના 4 કલાકે ઝાંસીની રાણીના પૂતળા પાસેથી એક મોટું જે અમુક સમાજો, પ્રભુ અમુક નહીં કહું, જૈન, ચોખ્ખું કહું છું કે જૈન સમાજોએ જે પ્રભુ અમુક જગ્યાઓ ઉપર પ્રભુ એના ખોટા કબજા કર્યા છે, જે ખોટા કબજાઓ કરી અને પ્રભુ અમુક ઠેકાણે જ્યાં એનું છે એનું અમે કંઈ કહેતા નથી કે આ તમે શું કરવા કર્યું છે, પણ અમારી જે સનાતનીઓ જગ્યા જે છે, સનાતનની જગ્યા ઉપર જ્યાં જૈન સમાજે જે કબજો કર્યો છે એ ચીજ વ્યાજબી નથી. અને એ હરેક આપણે સનાતનીઓને આપણે જાગૃત થવાનું છે. જાગૃત થઈ કરી આપણે કલેક્ટર સાહેબને 23/4 સાંજે 4:30 કલાકે આપણે ઝાંસીના પૂતળા પાસે ભેગા થઈ કરી અને કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર દેવાનું છે. અને જેનાથી આપણો જે આ ગિરનાર છે એને સુરક્ષિત રાખવાનો છે. કેમ કે ગિરનારની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. અને હમણાં થોડોક સમય પહેલાં હવે આ જગ્યા કોણે ફાળવી છે, શું છે એનું હજી પાક્કું મારા પાસે કાંઈ એવું છે નહીં, પણ એવું સાંભળ્યું છે કે 2000 વાર જગ્યા ફાળવવામાં આવી છે. અને પ્રભુ ઘણા એવા ઔષધિઓના વૃક્ષો એને કાપવામાં આવ્યા છે, નિકંદન કરવામાં આવ્યું છે. તો પ્રભુ હવે જો સનાતનીઓ આમાં નહીં જાગે તો આગળ જતા પ્રભુ એનું શું થશે એ આપણે સમાજને વિચારવાનું છે, સનાતનીઓને વિચારવાનું છે. અને જે આ જૈન સમાજ જે પોતાનું જે છે એની અંદર જે કરે છે એની અંદર અમને કોઈ ક્યાંય વાંધો નથી. જે એનું હકનું છે અહીંયા અમારે કોઈ વાંધો નથી, પણ જે અમારા હકનું છે એ જો ખાશે તો અમારે વાંધો છે. એટલે મહેરબાની કરીને હરેક સનાતનીઓને હું આહ્વાન કરું છું, એક આપના બાળક તરીકે તમે પણ આ તારીખ 23 તારીખના સાંજે 4 વાગે આપણે બધા બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનું છે. અને બીજું પણ એક ખાસ પ્રભુ કહું કે આની અંદર આપણે શાંતિ સંદેશથી આપણે જવાનું છે, એકદમ શાંતિથી, કોઈ જાતનો હિલ્લો હુલ્લો કાંઈ કરવાનું નથી. અને આપણે શાંતિથી આવેદનપત્ર દેવાનું છે, જેના ઉપર સરકારશ્રી વિચારે અને કોઈ પણ જાતનું અમને માર્ગદર્શન એની અંદર આપે એવી સરકારને મારી અપીલ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.